મેં જે થોડી વાર ચર્ચા કરી ને અત્યારે એ સાથે લઈને આવ્યા હતા આપણા કર્મો. સ્થૂળ શરીર બળી જાય, ત્રણ શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. પણ સૂક્ષ્મ શરીર મરતું નથી. એ સૂક્ષ્મ શરીર એનો આકાર નથી, પછી વજન રૂપ રંગ તો કઈ હોય નહીં, પણ એ સૂક્ષ્મ શરીરની અંદર ભાવનાઓ, સંજ્ઞાઓ, કર્મો એ બધું પડેલું છે. એ બીજા જન્મમાં સાથે આવે છે. તો અહીંયા આવ્યા પછી આપણને સોબત એવી થઈ જાય છે. પહેલી વાત તો એ આપણે કરીએ કે આપણને આપણી ઓળખાણ જ આપણા મા બાપ કરાવે નહીં. એ જન્મો ને થોડોક સમજણો થયો એટલે એને ઓળખાણ કેવી આપી? આ તારા દાદા, આ તારા બાપા, આ તારી માં, આ ભાઈ, આ બહેન, આવી બધી ઓળખાણ આપી. અને એ ગાઢ થઈ ગઈ ઓળખાણ, ગાઢ થઈ ગઈ. હું આનો ભત્રીજો છું, હું આનો કાકો છું, હું આનો મામો છું, હું આની બહેન છું, હું આની પત્ની છું. આ જેને દેહાધ્યાસ કહેવાય, દેહનું જ્ઞાન આપી દીધું. કોઈ માતા પિતાએ એવું ન શીખવ્યું કે તું ઈશ્વરનો અંશ છું, તું આત્મા છું, તું ક્યારેય કોઈનો નથી અને કોઈનો થવાનો નથી. એવું આપણને ન શીખવ્યું એટલે આપણને આ જ જ્ઞાન રહ્યું મર્યા ત્યાં સુધી. શરીર સંબંધી જ્ઞાન રહ્યું, આત્મ સંબંધી જ્ઞાન ન રહ્યું. હવે કોઈને સમસ્યા ઉભી થાય તો શું આપણે આ ન કરવું, ન કહેવું? પોતાનો ભાઈ છે, પોતાની બેન છે, તો એ શું ખોટું છે? પણ એ આપણે ઊભું કર્યું હતું પૂર્વ જન્મમાં. વાસના જે અધૂરી હતી એ પૂરી કરી, આ જન્મમાં પૂરી કરવા આવ્યા છે. કોઈ ભાઈ બેન બને, કોઈ પતિ પત્ની, મિત્ર મિત્ર, પિતા પુત્ર, કર્મ અનુસાર સૂક્ષ્મ શરીરમાં કર્મ લઈને આવે, એ કર્મ અનુસાર આ બધું થયું. તો જન્મ જન્માંતરથી ભટકતા ભટકતા બધું આ જ કરતા આવ્યા છીએ. કોઈ જન્મમાં આપણને કોઈએ શીખવ્યું નહીં કે તું કોણ છો. વિચારજો, અત્યારે આપણે આ ગામમાં છીએ, આપણને આવો દેહ મળ્યો છે, કુટુંબ મળ્યું છે, રૂપ મળ્યું છે. તો પૂર્વજન્મમાં આપણે ક્યાંક હતા જ, તો એના કુટુંબ લઈને આવ્યા છીએ, એના રૂપ લઈને આવ્યા છીએ, એના નામ છે. અને હવે શરીર છૂટી જાય અને બીજે જઈશું તો આને આવું જ રૂપ હશે, આજ ગામ હશે, એ પત્ની જશે, એ જ પુત્ર હશે, એ ઘર હશે નહીં. કારણ કે આપણને કર્મ કરવાનું જ જ્ઞાન છે. એટલે કર્મ કરવી છે એ પ્રમાણે ફળ ભોગવવા અહીં આવીએ છીએ. પછી પશુ જેવું કર્મ.